એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપી દીધો છે. સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મોનો આપણે ઉપયોગ કરવાનો છે, જેટલા ગુણધર્મો, અને ગુણધર્મોનો ઉપયોગ કરી અને અહીંયા તમને 4 પ્રશ્ન પૂછ્યા છે, એના બરાબર શું થાય નહીં તમારે લખવાનું છે. હવે અહીંયા આપ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ A B C D અને બે શું આપેલા છે વિકર્ણ, એનું છેદ બિંદુ શું છે O છે. અહીંયા આપ્યું AD, AD ક્યાં છે? આ AD છે. તો આ બરાબર બીજું શું થાય? AD બરાબર શું થાય? BC. વેરી ગુડ, BC થાય. કેમ? કેમ કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. તો જેટલું આનું માપ હોય ને એટલું એની સામેની બાજુનું માપ કેવું હોય? સરખું હોય. તો AD બરાબર શું થાય? BC થાય. તો લખવાનું BC. પૂરું. હવે અહીં કીધું ખૂણો DCB, ખૂણો ક્યાં છે? DCB. એનો મતલબ કે ખૂણો DCB જે વચ્ચે હોય ને, વચ્ચે ના ખૂણો બનવો જોઈએ, એટલે ખૂણો C છે. કોણ છે ખૂણો C? તો એનો સરખું માપ ખૂણા C ની સામેનો ખૂણો કેવો હોય? સરખો હોય. એટલે C ની સામે કોણ છે ખૂણો? A. એટલે કયો આવે? A. તો લખવું પડે ખૂણો DAB અથવા BAD તો પણ ચાલે. બરાબર. એટલે જો સામસામેની બાજુ સરખી હોય, સામસામેના ખૂણા સરખા હોય. હવે અહીં કીધું OC, અહીંથી OC એટલું માપ હો, અહીંયાથી લઈ અહીંયા સુધીનું માપ OC. આ માપ બરાબર કયું માપ થાય? OA થાય. આની બરાબર શું થાય? આવું કેમ? તો એવું કેમ? તો એમ કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, કયા ચતુષ્કોણમાં? વિકર્ણ દુભાગે. વિકર્ણ દુભાગે, પરસ્પર દુભાગે. દુભાગે નો મતલબ છે સરખા બે ભાગમાં વિભાજન કરે. તો જો આ વિકર્ણનું છે ને, આ વિકર્ણ કયો વિકર્ણ? AC. વિકર્ણ AC એ વિકર્ણ DC છે ને, એ બે સરખા ભાગમાં વિભાજન કરે. એનો મતલબ એમ કે O થી C નું માપ અને O થી A નું માપ બંને માપ કેવા હોય? હોય. એટલે લખવું કે ખૂણો AOC બરાબર OA કહેવાય. આ ત્રીજાનો જવાબ હતો. હવે ચોથાનો જવાબ, માપ ખૂણો DAB. માપ ખૂણો DAB એટલે કે આવડું માપ, અને માપ ખૂણો CDA. CDA એટલે આ માપ. એટલે કે આનું માપ અને આનું માપ, આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. શા માટે? તો એ પણ આપણે કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા પૂરક કોણની જોડ બનાવે. કોની જોડ બનાવે? પૂરક કોણની જોડ બનાવે. આ પણ ગુણધર્મ છે કે પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય, જેને પૂરક કોણ કહેવાય. 90 થાય તો કોટી કોણ કહેવાય, અને 180 થાય તો પૂરક કોણ કહેવાય. તો બે ખૂણા, પાંચ પાસેના બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. જે પૂરક કોણનો ગુણધર્મ લાગુ પડે. આ પહેલો થાય. બીજો થાય, આકૃતિ આપી દીધેલી છે. આકૃતિમાં કીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. બરાબર. એમાં એક બાજુનું માપ આપી દીધેલું છે 50. કેટલું આપી દીધેલું છે? 50. તો એક માપ ઉપરથી તમારે ત્રણ માપ શોધવાનું છે. ખૂણો x નું માપ, ખૂણા y નું માપ અને ખૂણા z. આ દાખલો તમે એકદમ ધ્યાનપૂર્વક ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણશો એટલે બીજા દાખલા તમને ઓટોમેટિક આવડશે. પણ પેલા એકદમ ધ્યાનપૂર્વક ગણવાનું છે. હું બોલું એના ઉપર ભાર આપજો, જે કરું એના ઉપર ધ્યાન આપજો. ધ્યાન આપજો. હું નામ આપી, આનું નામ આપ્યું A, આનું નામ આપ્યું B, આનું નામ આપ્યું C અને આનું નામ આપ્યું ABC. નામ આપવાનું. બરાબર. અહીંયા આપેલું છે માપ ખૂણો A બરાબર કેટલું માપ આપેલું છે? 50. માપ ખૂણો A બરાબર કેટલું આપેલું છે? 50 અંશ આપેલું. હવે હું અહીંયા અંદર માપ આપી દઉં. હાલો, અહીંયા છે x y z. બરાબર. તો અહીંયા હું એક નામ આપી દઉં, W આપી દઉં, W x y z. ડબલ. બરાબર. ચાલો ધ્યાન.
હવે ખૂણો C છે ને, ખૂણો C એમાં W છે અંતઃકોણ છે, અને ખૂણો Y છે Z છે ને એ કેવો ખૂણો છે? બહાર એટલે બહિષ્કોણ છે. જે W છે અંતઃકોણ એટલે અંદરનો ખૂણો છે, Z છે બહારના ભાગમાં એટલે બહિષ્કોણ છે. બરાબર. હું અહીં એમ લખી શકું કે ખૂણો W બરાબર 50 થાય. ખૂણો W બરાબર 50 થાય. કારણ કે તો કારણ લખવાનું. કારણ કે શું થાય? સામ સામેના ખૂણા ખૂણાના માપ સરખા હોય. ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ લાગે. મને મળી. કેટલા મળ્યા એમને? 50. કેટલા મળ્યા મને? હવે મારે મેળવવાના છે x2 માપ, y2 માપ અને z. બરાબર. એકદમ તમે ખાલી નજર કરો તો તમને આઈડિયા આવે કે શું શું કરવું પડે. તો ધ્યાન આપો. માપ ખૂણો. તેથી માપ ખૂણો. હવે ધ્યાન આપજો. x નું માપ મેળવો. માપ ખૂણો x પ્લસ માપ ખૂણો a. લો. હું લઉં માપ ખૂણો a અથવા તો b લો. ધ્યાન આપજો. માપ ખૂણો b પ્લસ માપ ખૂણો a બરાબર 180 થાય. માપ ખૂણો a પ્લસ માપ ખૂણો b. a પ્લસ b બરાબર કેટલા થાય? 180 થાય. માપ ખૂણો a પ્લસ માપ ખૂણો d બરાબર 180 થાય. એટલે a પ્લસ d આ બેનો માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના માપનો સરવાળો 180 મીન્સ કે પૂરક કોણની જોડ બનાવે. કોની જોડ બનાવે? પૂરક કોણની જોડ બનાવે. બરાબર. તેથી માપ ખૂણો b એટલે શું છે? x પ્લસ માપ ખૂણો a એટલે કેટલા છે? 50. કેટલા છે? 50 બરાબર કેટલા છે? 180. 50 પ્લસ પેલી બાદ થઈ તો તેથી x બરાબર 180 અંશ માઈનસ 50 બરાબર કેટલા થાય? x બરાબર કેટલા થાય? 130. અને x ની કિંમત મળી ગઈ. x ની કિંમત જેટલી હોય એટલે જ કોની હોય? y ની હોય. તેથી y બરાબર કેટલા થાય? 130 અંશ થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો x બરાબર 130 હોય ને તો x ની સામેનો ખૂણો y તો ઈ પણ કેટલાનો થાય? 130 થાય. એટલે લખું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામે ખૂણા કેવા હોય? સમાન. y મળી ગયું. હવે મારે મેળવવાનો છે z. શું મેળવવાનો છે? z. તો z માં તમે અહીં જો બે રીતે યુઝ કરી શકો. એક તો જો z માં અહીંયા આવું બને. આ કયો આકાર? કયો જોડ આવે? યુગ્મ કોણની જોડ આવે. તો લખું તેથી ખૂણા z બરાબર જેટલું y નું હોય ને એટલું z નું હોય. y બરાબર કેટલા છે? 130. ખૂણો z બરાબર ખૂણો y બરાબર કેટલા થાય? 130 અંશ થાય. એટલે લખવાનું કે ખૂણો z અને ખૂણો y એ યુગ્મ કોણની જોડ છે. કોની જોડ છે? યુગ્મ કોણની જોડ. હવે સાંભળો, ધ્યાન આપજો. તમારે એ ન શોધવું હોય ને, આ ન કરવું હોય ને તો બીજી રીત પણ છે જે મેં તમને કીધેલું છે. આ અંતઃકોણ છે.
આ બહિષ્કોણ છે એક જ રેખા ઉપર જો એક જ રેખા ઉપર બનતા બે ખૂણા આ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 તો મારે તો અંતઃકોણ જોવે બહિષ્કોણ જોવે બહિષ્કોણ જોવે અંતઃકોણનું માપ તો છે મારી પાસે 50 મારે બહિષ્કોણ જોઈએ તો બહિષ્કોણ બરાબર 180 અંશ માઈનસ અંતઃકોણ શું આવે અંતઃકોણ 180 માંથી અંતઃકોણનું માપ કેટલું છે 50 માઈનસ 50 અંશ બરાબર 130 અંશ બહિષ્કોણ બરાબર કોણ છે z છે તો મને z ની વેલ્યુ અહીંયા પણ મળે છે અહીંયા પણ મળે છે મને જોતું તો શું x y ને z ત્રણ મેળવવાના હતા તો જો મને x મળ્યો અહીંયા z અહીંયા y મળ્યો અહીં x મળ્યો અહીંયા y મળ્યો અને અહીંયા મળ્યો z અને બીજી રીતે z શોધવો હોય તો અહીં બીજી રીતે પણ z મળે બરાબર તો આ રીતે એટલે એક યાદ રાખજો દાખલા તો જ આવડશે જો તમને ગુણધર્મ આવડતા હશે ગુણધર્મ પરફેક્ટલી આવડતા હશે ને તો તમને દાખલામાં જરી કઈ તકલીફ નહીં પડે ને આખું સ્વાધ્યાય આ ટાઈપનું છે અને બધામાં ગુણધર્મનો ઉપયોગ થશે એટલે ગુણધર્મ એકદમ પ્રોપર પાકા કરી રાખજો તો દાખલામાં સમજ પડશે બરાબર અલગ ચાલો